ઓકે સો સ્વાગતમ કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? તબિયત પાણી સારા છે? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને વેલકમ બેક ટુ ધ ચેનલ. તો દોસ્તો, આજે આપણે ધોરણ 12નો વિષય એસપીસીસી નો જે વિભાગ બી છે એટલે કે વિભાગ 2 છે, જેનું નામ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એનું પ્રકરણ નંબર 1 જેનું નામ છે શેર બહાર પાડવા, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને એનો આપણે ટોપિક નંબર 1 જેનું નામ છે શેર અરજી અંગેની વિધિ, રાઈટ. માત્ર આ જ ટોપિક આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ, બહુ સરસ રીતે સમજવાના છીએ, એકદમ ઇન્ટરેસ્ટિંગ વેમાં, અને એના તમામે તમામ આપણે કોન્સેપ્ટ છે ક્લિયર કરી નાખવાના છીએ. તો ચલો તમે બધા પણ આ કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે રેડી થઈ જાઓ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકેત વસાણી કોમર્સ ક્લાસીસના આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો બોર્ડની પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે, રાઈટ? અને શેર મૂડીના વ્યવહારો આ એક એવો ટોપિક છે જે ઘણીવાર થોડો અઘરો અને બોરિંગ લાગતો હોય છે. પણ ટેન્શન નહીં, આજે આપણે આખી પ્રક્રિયાને એવી રીતે ડીકોડ કરીશું જાણે કે કોઈ રિયલ લાઈફ સ્ટોરી હોય. કોઈ કંપની શેર કેવી રીતે બહાર પાડે છે અને તેની ફાળવણી કેવી રીતે થાય છે, એ બધું જ આપણે એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ ભાષામાં સમજીશું. તો બસ તમારું પૂરું ધ્યાન અહીં આપજો. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આજના આપણા સેશનમાં આપણે આ આખી જટિલ પ્રોસેસને બહુ જ સરળ એવા 4 સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. શરૂઆત કરીશું મૂડી ઊભી કરવાના બેઝિક પરિચયથી, પછી જોઈશું એસ્ક્રો એકાઉન્ટ વિશે, ત્યારબાદ અરજીઓ કેવી રીતે મળે છે, રોકાણકારોનું વર્ગીકરણ અને છેલ્લે સૌથી મહત્વનું સ્ટેપ શેરની વહેંચણી. હવે સીધા પોઈન્ટ પર આવીએ. એક્ઝેક્ટ પ્રક્રિયા સમજતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે ભાઈ કોઈ પણ કંપનીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે પબ્લિક પાસે ભંડોળ માંગે છે કઈ રીતે? એની શરૂઆત ક્યાંથી થાય છે? કંપની ધારો 2013 અને સેબીના નિયમો બહુ જ કડક છે. કોઈપણ જાહેર કંપની ગમે તે મુઠ્ઠીને લોકો પાસે પૈસા ના માંગી શકે. કાયદેસર રીતે મૂડી એકઠી કરવાના મુખ્યત્વે 4 રસ્તાઓ છે. પહેલો છે જાહેર ભરણા દ્વારા, બીજું હકના ભરણા દ્વારા, ત્રીજું બોનસ શેર આપીને અને ચોથું છે ખાનગી ધોરણે શેર વહેંચણી કરીને. આ 4 રસ્તાઓમાંથી જ કંપનીએ કોઈ એક પસંદ કરવો પડે. હવે જ્યારે કોઈ કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે ખુલ્લું આમંત્રણ આપે ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરીથી એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. આને આપણે ટેકનિકલ ભાષામાં વેચાણ માટેની દરખાસ્ત યાની કે ઓફર ફોર સેલ કહીએ છીએ. આ જાણે પબ્લિકને આપેલું એક મોટું ઇન્વિટેશન છે. અને હા, આ કામમાં કંપની એકલી નથી હોતી. લીડ મેનેજર, બેન્કર્સ, બ્રોકર્સ, આખી એક ટીમ હોય છે જે આ કડક અને લાંબી પ્રોસેસને હેન્ડલ કરે છે. તો ચાલો હવે આપણી આ શેર અરજીની સફરના પહેલા અને સૌથી બેઝિક સ્ટેપ પર જઈએ. સૌથી પહેલા તો કંપનીએ એક મજબૂત બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવી પડે. આના માટે કંપનીના સંચાલક મંડળે એક ઠરાવ પસાર કરીને કોઈપણ શેડ્યુલ બેંકમાં એકદમ સ્પેશિયલ ખાતું ખોલાવવું પડે છે. આને જ એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવાય છે. હવે અહીંયા એક વાત ખાસ નોટ કરજો. આ એક હંગામી એટલે કે સાવ ટેમ્પરરી એકાઉન્ટ છે. પબ્લિક જે પણ શેર અરજીના પૈસા આપશે એ બધું જ ફંડ સીધું આ એસ્ક્રો એકાઉન્ટમાં જમા થશે. અને હવે જે શબ્દ આવે છે ને, એને તમારી નોટ્સમાં બરાબર હાઇલાઇટ કરી લેજો. આસબા એટલે કે ASBA. બોર્ડની પરીક્ષા માટે આ એક્ઝામિનર્સનો ફેવરેટ ટોપિક છે. 2016થી સેબીએ આ સિસ્ટમ ફરજિયાત કરી છે. એનું પૂરું નામ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આને એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે તમારે કોઈ બેસ્ટ કોલેજમાં એડમિશન જોઈતું હોય અને તમે સીટ રિઝર્વ કરવા ફી ભરો છો. પણ જ્યાં સુધી સીટ પાકી ન થાય ત્યાં સુધી પૈસા બેંકમાં માત્ર બ્લોક જ રહે છે, કપાતા નથી. બસ સેમ ટુ સેમ આ જ કન્સેપ્ટ ASBAનો છે. વિચારો કે SBI પહેલા શું થતું હતું. તમે અરજી કરો એટલે તરત જ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય. પછી જો તમને શેર ના મળે તો કંપની તમને ચેકથી રિફંડ મોકલે.
અને એમાં મહિનાઓ નીકળી જાય. બહુ જ માથાકૂટ હતી આમાં. પણ હવે SBIના લીધે રકમ માત્ર બ્લોક થાય છે. જો તમને શેર ના લાગે તો કોઈ રિફંડની ઝંઝટ જ નહીં. ખાલી તમારા એકાઉન્ટ પરથી એ બ્લોક હટી જાય અને પૈસા પાછા તમારા જ હાથમાં. કેટલું સિમ્પલ, રાઈટ? બેન્કિંગનું સેટઅપ પૂરું થઈ ગયું. હવે આવે છે આપણું બીજું સ્ટેપ, જ્યાં ખરેખર એક્શન શરૂ થાય છે. એટલે કે પબ્લિક માટે શેર અરજી કરવાની વિન્ડો ખુલે છે. સેબીની મંજૂરી મળ્યા પછી કંપની એક ટાઈમ ટેબલ જાહેર કરે છે. સામાન્ય રીતે આ સબસ્ક્રિપ્શન વિન્ડો ફક્ત 3 થી 5 દિવસ માટે જ ઓપન રહે છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ ASBA માટે મંજૂર થયેલી ખાસ બેંક શાખાઓમાં પોતાની અરજી કરવાની હોય છે. શેર દલાલો અને લીડ મેનેજર આખી પ્રોસેસમાં હેલ્પ કરે છે. અને હા, સૌથી મોટી વાત, હવે કોઈને ફિઝિકલ કાગળિયા કે ચેક લઈને બેંકમાં લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. બધું જ ડિજિટલ છે. તો અરજી કર્યા પછી બેંક એક્ઝેક્ટલી શું કરે છે? બહુ જ સિમ્પલ. બેંક તરત જ અરજદારના ડીમેટ ખાતાની અને સહીની ડિટેલ્સ વેરીફાઈ કરે છે. બધું પરફેક્ટ હોય એટલે જેટલી રકમની અરજી હોય એટલી જ રકમ બેંક તમારા ખાતામાં બ્લોક કરી દે છે. ત્યારબાદ કંપનીના લીડ મેનેજરને ડેટા મોકલી દેવામાં આવે છે કે ભાઈ, આટલી અરજીઓ આવી છે અને આટલું ફંડ અમે બ્લોક કરી દીધું છે. હવે એ 5 દિવસ પૂરા થઈ ગયા. કંપની પાસે તો હજારો કે લાખો અરજીઓનો મોટો ઢગલો થઈ ગયો હશે. તો હવે આ બધી અરજીઓને ઓર્ગેનાઇઝ કરવી પડે. અને આ જ છે આપણું ત્રીજું સ્ટેપ, રોકાણકારોનું વર્ગીકરણ. આ બધી અરજીઓને અલગ અલગ કેટેગરીમાં સોર્ટ કરવાની જવાબદારી લીડ મેનેજરની છે. મુખ્યત્વે 4 કેટેગરી હોય છે. પહેલી, છૂટક રોકાણકારો, એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સ, તમારા ને મારા જેવા સામાન્ય લોકો. બીજી, HNI, એટલે કે હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ, જે મોટા પાયે રોકાણ કરતા હોય. ત્રીજી કેટેગરી સંસ્થાકીય રોકાણકારોની છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે બેંકો. અને ચોથી કેટેગરીમાં કંપનીના પોતાના કર્મચારીઓ આવે છે, જો તેમના માટે કોઈ સ્પેશિયલ કોટા રાખ્યો હોય તો. અહીં એક બહુ જ અગત્યનો આંકડો યાદ રાખજો, જે બોર્ડની એક્ઝામમાં MCQમાં અવારનવાર પૂછાય છે: 10%. સેબીના કડક નિયમ મુજબ કોઈપણ કંપનીએ પોતાના કુલ શેરના ઓછામાં ઓછા 10% શેર તો છૂટક રોકાણકારો એટલે કે સામાન્ય પબ્લિક માટે ફરજિયાત અનામત રાખવા જ પડે, જેથી નાના રોકાણકારોને પણ કંપનીમાં ભાગીદારી કરવાની પૂરી તક મળે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી આ યાત્રાના સૌથી છેલ્લા અને નિર્ણાયક સ્ટેપ પર, શેરની વહેંચણી. ફાઇનલી કોને કેટલા શેર મળશે એ હવે નક્કી થશે. તો આ વહેંચણી થાય છે કેવી રીતે? સૌથી પહેલાં તો કુલ આવેલી અરજીઓ અને કંપનીએ બહાર પાડેલા શેરની સંખ્યાને કમ્પેર કરવામાં આવે છે. જો કંપનીએ માંગ્યા હોય એના કરતાં વધારે લોકોએ અરજી કરી હોય, જેને આપણે ઓવર સબસ્ક્રિપ્શન કહીએ છીએ, તો પછી બધાને તો શેર આપી શકાય નહીં. આવા સમયે પ્રમાણસર એટલે કે પ્રો રાટા પદ્ધતિથી ફાળવણી થાય છે. અને એના કોઈ એક વ્યક્તિનું ડિસિઝન નથી હોતું. આખી પ્રક્રિયા લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ ભેગા મળીને એકદમ પારદર્શક રીતે પૂરી કરે છે. એકવાર આ નક્કી થઈ જાય પછી એનો એક પરફેક્ટ કાનૂની રેકોર્ડ બને છે, જેને શેર વહેંચણી પત્રક યાની કે અલોટમેન્ટ રજિસ્ટર કહેવાય છે. આ કોઈ સાધારણ કાગળ નથી. આમાં જેમને શેર મળ્યા છે એવા દરેક સફળ અરજદારનું નામ, એમનો ડીમેટ ખાતા નંબર, એમને ફાળવેલા શેરની ચોક્કસ સંખ્યા અને DPID જેવી તમામ નાની મોટી વિગતો ખૂબ જ ધ્યાનથી નોંધવામાં આવે છે. અને હવે છેલ્લી ઘડીની એક્શન. સૌથી પહેલા ડિપોઝિટરીને જાણ કરવામાં આવે છે અને સીધા રોકાણકારના ડીમેટ એકાઉન્ટમાં શેર જમા થઈ જાય છે. શેર જમા થાય એટલે તરત જ પેલી ASBAમાં જે રકમ આપણે બ્લોક કરી હતી ને, એ બ્લોક થયેલી રકમ હવે ખાતામાંથી કપાઈને કંપનીના પેલા હંગામી એસ્ક્રો એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. સાથે જ તમને મોબાઈલ પર કંગ્રેચ્યુલેશન્સનો મેસેજ કે ઈમેલ પણ આવી જાય છે.
અને છેલ્લે આ આખી ફાળવણીનો રિપોર્ટ કંપની દ્વારા આરઓસી અને સેબીને ઔપચારિક રીતે જમા કરાવી દેવામાં આવે છે. તો ભવિષ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ફાઇનાન્સ એક્સપર્ટ્સ, આ હતી શેર અરજીથી લઈને વહેંચણી સુધીની આખી સફર. સંકેત વસાણી કોમર્સ ક્લાસીસનું આ એક્સપ્લેનર પૂરું કરતા પહેલા તમારી એક્ઝામની તૈયારી ચેક કરવા માટે એક નાનકડો પ્રશ્ન છે. મને એ કહો કે ASBAના નિયમ મુજબ જ્યારે કોઈ રોકાણકાર અરજી કરે તો શું અરજીની રકમ તરત જ એના બેંક ખાતામાંથી કપાઈ જાય છે ખરી? જો તમે આ સેશન ધ્યાનથી સાંભળ્યું હશે તો તમને જવાબ ચોક્કસ ખબર હશે. ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટ્સમાં લખીને જણાવો અને સાબિત કરો કે તમે બોર્ડની પરીક્ષા માટે એકદમ રેડી છો. તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો.